આખી દુનિયાની રાજનીતિ ખૂબ ગરમાયેલી છે। ઓસ્ટ્રેલિયાના સ્થાનિક માણસો, ઓસ્ટ્રેલિયા એક એવો દેશ છે કે જ્યાં મૂળ એની 2-3% આબાદીને છોડી દઈએ તો મોટાભાગના લોકો બહારથી આવીને વસેલા છે। એ બહારથી આવીને વસેલા માણસો જેને 50-100 વર્ષ થઈ ગયા, એ લોકો ઓસ્ટ્રેલિયાને એવું કહે છે કે હવે આ અમારો દેશ છે ને હવે જે આવી રહ્યા છે બહારથી આવી રહ્યા છે। એમાં ભારતીયો બહુ જ મોટો છે, એનો શિકાર અને ભોગ બની રહ્યા છે। ઓસ્ટ્રેલિયન નાગરિકો જેમણે રસ્તા પર વિરોધ કર્યો, ત્યાંની સેન્ટર ટુ લેફ્ટ સરકાર છે, જો કે એણે એ વાતનું સમર્થન નથી કર્યું અને એમણે પ્રદર્શનકારીઓને સાથ નથી આપ્યો। એમનું એવું કહેવું છે પ્રદર્શનકારીઓનું કે છેલ્લા 10 વર્ષમાં 9 લાખ જેટલા ભારતીયો આવ્યા અને જેના કારણે અમારી શિક્ષા વ્યવસ્થા પર કે પછી રોજગાર પર કે બાકી બધા પર ખૂબ મોટો બોજ બની રહ્યો છે અને આ બધાનું મૂળ સમસ્યા, આ બધાનું મૂળ કારણ છે એ એશિયન લોકો છે કે જે બહારથી આવીને અમારો હક મારી રહ્યા છે, એના પર તરાપ મારી રહ્યા છે। આ પ્રકારની સમસ્યા માત્ર ઓસ્ટ્રેલિયામાં નથી આવી રહી, મોટા ભાગના દેશોમાં હવે રેસિઝમનો શિકાર કાં તો કોઈને કોઈ પ્રકારના સંઘર્ષનો શિકાર ભારતીયો બની રહ્યા છે। ખૂબ સપનાઓ સાથે, દુનિયામાં કશુંક અલગ કરવાની ઈચ્છા સાથે, પોતાનું નામ કરવાની મહેચ્છા સાથે પોતાનું ગામડું, પોતાનું વતન, પોતાનું શહેર, પોતાનું બધું જ અહીંયા છોડીને વિદેશ જતા માણસો ત્યાં ગયા પછી જ્યારે અટવાઈ જાય ત્યારે એમનું કોઈ નથી રહેતું। ઓસ્ટ્રેલિયા પણ એ જ પ્રકારની સ્થિતિનો સામનો કરી રહ્યું છે। ભારત દેશમાં ભારતની રાજનીતિ શું કરી રહી છે, એ જ પ્રકારની રાજનીતિ જે પીટર નવારો કરી રહ્યા છે, એ જ પ્રકારની રાજનીતિ જે ઓસ્ટ્રેલિયામાં એક્સ્ટ્રીમિસ્ટ કરતા હોય છે, એ જ પ્રકારની રાજનીતિ જે હવે આખી દુનિયામાં બહુ જ કોમન થઈ ગઈ છે, બહુ જ સામાન્ય થઈ ગઈ છે। ભાગલા પાડો, હિંસા કરાવો અને રાજ કરો। ભારતમાં વિપક્ષ શું કરી રહ્યું છે? વિપક્ષનો બહુ સ્પષ્ટતા સાથે એક જ નારો છે, વોટ ચોર ગાદી છોડ। ગુજરાતમાં પણ એ પ્રકારે એમણે આંદોલન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમના સીધા નિશાના પર છે। પ્રધાનમંત્રી મોદીને વોટ ચોર કહી રહ્યા છે। આની પહેલાં 19માં જ્યારે કેમ્પેઇન હતું ત્યારે ચોકીદાર ચોર હે કહ્યું હતું। ચોકીદાર ચોર હે કહ્યું એની સામે ભારતીય જનતા પાર્ટી મેં ભી ચોકીદાર લાવી। જે પણ સવાલો થયા, ભારતીય જનતા પાર્ટી એની સામે બહુ જ સારી રીતે કાઉન્ટર કેમ્પેઇન આપી શકી છે। અપવાદરૂપ કિસ્સામાં આ વખતે છેલ્લા કેટલાય મહિનાથી વિપક્ષનો પ્રચાર સોશિયલ મીડિયા પર અને મીડિયા પર બંને જગ્યાએ વધારે હાવી દેખાઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી પાસે આપવા માટે જવાબ કેમ નથી, એનો બહુ જ સરળ વાત એ છે કે એમની પાસે દરેક જવાબ એક જ વ્યક્તિના સ્વરૂપમાં હોય છે ને એ છે પ્રધાનમંત્રી મોદી। તમે એમને રસ્તાનો પ્રશ્ન કરો કે સ્પેસનો પ્રશ્ન કરો, તમે અવકાશમાં આવેલી કોઈ સિદ્ધિની વાત કરો, તમે દેશની સરહદની વાત કરશો, તમે ઇથેનોલની વાત કરશો, તમે દુનિયાના કોઈ પણ મુદ્દાની વાત કરશો, ભારતીય જનતા પાર્ટી પાસે જવાબ આપવા માટે પ્રધાનમંત્રી મોદી સિવાય કોઈ ચહેરો જ નથી, કોઈ જવાબ જ નથી એમની પાસે અને એક વ્યક્તિ દરેક પ્રશ્નના જવાબ દરેક સમયે નથી બની શકતું। કદાચ કોંગ્રેસ આનો જ બહુ સરળતાથી ફાયદો ઉઠાવી રહી છે। વોટ ચોર ગાદી છોડના કેમ્પેઇન સાથે રાહુલ ગાંધીએ પોતાના પ્રચારની શરૂઆત કરી છે, સતત કરી રહ્યા છે। હવે એમણે કહ્યું કે અત્યાર સુધી તો મેં એટમ બોમ્બ ફેંક્યો છે, હવે એનાથી મોટો હાઇડ્રોજન બોમ્બ આવે એ ફેંકવાનો છું, મારી પાસે બહુ જ બધી સાબિતીઓ છે જેના આધાર પર હું આ વાત કરવાનો છું। પવન ખેરા, કોંગ્રેસના પ્રવક્તા, એ કહી રહ્યા છે કે 4 થી 5 મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિઝાઇન કરશે। એ કહી રહ્યા છે કે સંપૂર્ણ તર્ક અને તથ્યો એ દિશામાં જઈ રહ્યા છે, જે ઇશારો કરે છે કે ખાલી 4 કે 5 મહિના માટે નરેન્દ્ર મોદી આ દેશના પ્રધાનમંત્રી છે, આવનારા સમયમાં એ રિઝાઇન કરવાના છે, એમની જ પાર્ટીના લોકો એમની પાસેથી આ રિઝાઇન લેવડાવવાના છે। પવન ખેરાની ભવિષ્યવાણી સાચી થાય છે કે કેમ એ ખબર નથી। રાહુલ ગાંધી શું કહી રહ્યા છે, એટમ બોમ્બ, હાઇડ્રોજન બોમ્બ, વોટ ચોર શું કહી રહ્યા છે, સાંભળીએ એમને। बीजेपी के लोग काले झंडे दिखा रहे है ना। अब मैं बीजेपी से कहना चाहता हूं, अच्छी तरह सुन लीजिए, बीजेपी के लोग अच्छी तरह सुन लीजिए। भैया, एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है ही नहीं होता है। मानवापुरा में हमने एटम बम दिखाया था। बीजेपी के लोगों तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए। आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है। राइट? बिहार की जनता, बिहार के युवा, बिहार की महिलाओं से मैं धन्यवाद करना चाहता हूं। ये क्रांतिकारी प्रदेश है, इसने पूरे देश को मैसेज दिया कि वोट चोरी नहीं होने देंगे। और ये जो आपने बिहार में किया है, हमारी जो मदद की, ये पूरे देश में फैल गई है, कोने कोने में फैल गई है। आने वाले समय में मैं आपको गारंटी करके दे रहा हूं, हाइड्रोजन बॉम्ब के बाद नरेंद्र मोदी जी अपना चेहरा इस देश को नहीं दिखा पाएंगे। नमस्कार, जय हिंद, जय बिहार।
એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.